લોઅર બેક પેઇન આજકાલ સાંભળવા મળતી સૌથી કોમન તકલીફોમાંની એક બની ગઈ છે. હું છું ડૉક્ટર ભાર્ગવ સોની, શ્રદ્ધા ક્લિનિક, મેમદપુરથી. જ્યારે આપણને કમરનો દુખાવો થતો હોય અને આપણે જ્યારે MRI રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે જાણવા મળે છે કે L4 L5ની વચ્ચે ગાદી ખસી ગઈ છે, એટલે કે વર્ટિબ્રલ ડિસ્ક સ્ટેનોસિસ થયું છે અથવા વર્ટિબ્રલ ડિસ્ક પ્રોલેપ્સ થયું છે. આ બંને કન્ડિશન માટે આયુર્વેદમાં એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કટિભગ્ન તરીકે, અને કટિભગ્નની એક સ્પેસિફિક ટ્રીટમેન્ટ આયુર્વેદમાં કહેવામાં આવેલી છે. તો આના માટે આપણા ઘરમાં રહેલો ઘઉંનો લોટ આપણે 5 થી 6 ચમચી લેવાનો છે. આ ઘઉંના લોટને તવી પર થોડો થોડો શેકી લેવાનો છે. એને એટલો બધો પણ નથી શેકવાનો કે એ બ્રાઉન થઈ જાય. અને આ શેકેલા લોટમાં થોડું 5 થી 10 ml જેટલું પાણી ઉમેરો અને એમાં 1 થી 2 ચમચી જેટલું મધ ઉમેરો. અને આ જે મિશ્રણ તૈયાર થયું એને સવાર, બપોર, સાંજ 1-1 ચમચી લેવાનું શરૂ કરી દો. જો તમે રેગ્યુલર 2 મહિના સુધી આનો પ્રયોગ કરો છો તો તમે જોશો કે જે વર્ટિબ્રલ ડિસ્ક પ્રોલેપ્સમાં ઓપરેશનની જરૂર હતી એ વગર ઓપરેશને જ ડિસ્ક પ્રોલેપ્સ ઠીક થઈ રહ્યું છે. કારણ કે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આપણા ઘઉંના લોટમાં મેગ્નેશિયમ હોય છે, અને મેગ્નેશિયમ વિટામિન ડીની એક એવી પ્રોડક્ટ તૈયાર કરે છે કે જે કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં હેલ્પ કરે છે.